નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આપના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે એવી જગ્યાએ આવી ગયા છીએ કે જ્યાં તમને 100% ગેરંટી વાળું શુદ્ધ સિંગતેલ અને ઘર વપરાશના જે તમામ મસાલા છે તે પણ ગેરંટી વાળા મળી રહેશે. એટલે કે એ જગ્યા તળાજા એટલે કે જગાભાઈ ગોપનાથ વાળા, બરાબર. એટલે અહીંયા તમને જે તમામ મસાલા છે, તેલ છે, એ બધું જ ગેરંટી વાળું મળી રહેવાનું છે. તો જગાભાઈની સાથે જે વિષ્ણુભાઈ દુકાને છે તો તેમની સાથે આપણે વાત કરીશું અને આપણે તેલ વિશે અને ગરમ મસાલા અને મરચા વિશે તમામ જે ભાવ છે તે અને એની વિગતવાર છે એ આપણે માહિતી આપશે. તો આપણે પહેલા આ બધા જે મરચા છે તેની વિશે આપણે માહિતી મેળવી લઈએ. આપણને આ વિષ્ણુભાઈ છે એ આ બધા જ મરચાનો ભાવ અને એનું શું નામ છે, બરાબર, એટલે કે કયા પ્રકારના મરચા છે તે આપણે વિગતે જણાવશે. તો આ મરચાનું નામ શું છે? આ મરચાનું નામ આપણે વળિયું કહેવાય છે. ગોંડલનું જે પહેલી વીણીનું સારું જે ક્વોલિટી વાળું મરચું કહેવાય એ આ આપણું, બરાબર. અને ખાવામાં છે તીખાશ અને કલરમાં અને શાકમાં ટૂંકમાં બેસ્ટ ક્વોલિટીમાં કહેતા હોય આપણે ગામડાની દ્રષ્ટિએ તો આ વળિયું આપણા માટે સારું છે. બરાબર છે. ત્યાર પછી આ 3 for 1 આવે, આ આંધ્રાનું આવે છે આ મરચું. કલરમાં અને તીખાશ માટેનું આ બેસ્ટ માટે માનવામાં આવે છે. કલર આમાં શાકમાં પૂરેપૂરો અને નેચરલ કલર આવે છે. આ ખાવા માટે બેસ્ટ છે, પણ જે તીખું ખાતા હોય એના માટે. બરાબર. ત્યાર પછી આપણું જે આ કાશ્મીરી પાંદડી બોલવામાં આવે છે. આને કાશ્મીરી પાંદડી બોલવામાં આવે છે. પછીનું આપણું આ જે કેડિયમ છે અને પછીનું જે આપણી પાસે લાસ્ટમાં પડ્યું છે આ કાશ્મીરી ડબ્બી બોલવામાં આવે છે આને. બરાબર. તો આપણે આ જે બધા જ મરચા છે એ અલગ પ્રકારના તમારી જે જરૂરિયાત છે તે પ્રમાણે તમને બધા જ મળી રહેશે. અને ગેરંટી વાળા જે ક્વોલિટી છે એ બેસ્ટ ક્વોલિટી જે મળતી હોય તે જ આપણે અહીંયા લાવી અને વેચવામાં આવે છે. તો હવે આપણે અહીંયા તમે જોશો તો આ જે મરચું છે એ બધું જ તમારી સામે તૈયાર કરી અને આ બધું તૈયાર કરી અને અહીંયા મૂકવામાં આવેલું છે. અને આ જે બધી જ પ્રોડક્ટ છે એ તમારી સામે અહીંયા અંદર જે આપણી પાસે મશીનરી છે એ બધી જ મશીનરીની અંદર આ તૈયાર થાય છે અને ત્યાર પછી જ આપણે અહીંયા વેચવામાં આવે છે, બરાબર. તો તમે અહીંયા નજીકથી જોઈ શકશો કે આ બધું જે મરચું છે એ સરસ મજાનું મરચું, હળદર, જીરું, ધાણા એ તમામ તૈયાર કરી અને અલગ ભાવમાં તમારી જે જરૂરિયાત છે તે પ્રમાણે ભાવ રાખી અને મૂકવામાં આવેલા છે. જેવી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી પ્રમાણે એનો ભાવ છે અને લો ક્વોલિટી જે મરચાની એટલે કે હાવ આપણે નબળું તો વાપરતા જ નથી, પણ માણસોની જે જરૂરિયાત છે તે પ્રમાણે આપણે તમામ પ્રકારની અહીંયા રાખીએ છીએ. તો વિષ્ણુભાઈ, આપણી પાસે જે હળદર છે, બરાબર, આપણે આ કઈ હળદર વાપરીએ? હળદર આપણે બેસ્ટ ક્વોલિટીની જે સેલમ જે બોલાય છે એ આપણે એક જ પ્રકારની હળદર અત્યાર સુધી વાપરી છે અને માણસોનો બહુ રિસ્પોન્સ સારો મળ્યો છે અને વસ્તુ વાપરવામાં બેસ્ટ છે. ઓકે. અને આ ધાણા જીરું આપણે જે છે એ ટૂંકમાં 300 થી 400 ગ્રામ 1 કિલો એ ધાણા અને 350 થી 400 ગ્રામ જીરું એવી રીતે મિક્સ કરીને આપણે દળીને પાવડર આપણે અહીંયા પોતે જ બનાવીએ. બરાબર છે. અને પ્યોર ક્વોલિટીમાં, પ્રીમિયમ ક્વોલિટીમાં કે ન એમાં કઈ કોઈ પ્રકારનું કચરું હોય એવું આપણે મશીન ક્લીન જીરું આપણે અહીંયા વાપરીએ છીએ. બરાબર. એટલે કચરા વાળી વસ્તુ આપણે વાપરતા. તમે જોઈ શકો કે જીરુની અંદર તમને એક જરા પણ કચરો છે એ જોવા મળશે નહીં. એકદમ તમે ઘરે અહીંથી લઈ અને સાફ, લગભગ તો ક્યારેક એવું હોય તો જ કરવું પડે એમ છે, બાકી આમાંથી તમને કંઈ પણ જોવા મળશે નહીં. પછીની આપણી જે ક્વોલિટી ધાણી જે ગોંડલના પંથકમાં જે બેસ્ટ જે ક્વોલિટી ગણાતી હોય ત્યાંથી ડાયરેક્ટ ખેડૂત પાસેથી આપણે ખરીદી કરીને અહીંયા લાવીએ છીએ ગ્રાહકો માટે. જો તમે જોઈ શકો છો ધાણા પણ. અને આપણે જે આગળ મરચું જોયું એ અહીંયા આગળ અલગ જે મરચા છે એ પણ અહીંયા ડેમોમાં મૂકવામાં આવેલા છે. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ સરસ મજાનું જે મરચું છે, બરાબર, એ પણ આ દળી અને તૈયાર કરી અને મૂકવામાં આવેલું છે. એટલે કે કસ્ટમરને અહીંયા છે એ લાઈનમાં પાછું ઊભું ના રહેવું પડે. બાકી અહીંયા જે આપણે તમને છેલ્લે મશીનરી બતાવશું એ ત્યાંથી જ તૈયાર થઈ અને અહીંયા મૂકવામાં આવેલું છે. આપણે કોઈ વસ્તુ બહારથી લાવી અને લોકોને એટલે કે આપણે તમને દેતા નથી, બરાબર. આપણું જ આ પ્રોડક્ટ છે એ તૈયાર કરી અને આપણે વેચીએ છીએ. પછીનું એક હરેશભાઈ આપણી પાસે એક બેસ્ટ ક્વોલિટીનું રેવા છે. આજે આપણે છે ને ગોંડલનું આવે છે, બરાબર. ખાવામાં બેસ્ટ, કલર બધી રીતે અને ગામડાની રીતે આપણે બહુ સારું હાલે છે, બરાબર. એટલે લગભગ આપણી પાસે મોટા ભાગના બધા જ ગરમ મસાલા અને તેલ 100% શુદ્ધ સિંગતેલ છે એ પણ તમને આગળ આપણે બતાવીશું.
એટલે કે તમારા ઘરે જો કોઈ નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય તો તમારે એક દુકાને, બીજી દુકાને, ત્રીજી દુકાને એમ બધી જગ્યાએ જવાની જરૂર નહીં પડે. તમને અહીંયા આગળ તમે આવી જશો જગાભાઈ ગોપનાથ વાળા મસાલા ભંડાર, ગોપનાથ રોડે એટલે તળાજાથી આપણે મવા ચોકડી છે ત્યાંથી પાલીતાણા ચોકડી છે તેની વચ્ચે તમે આવી જાવ, ત્યાં જ દુકાન છે એની, બરાબર. એટલે તમને હા ગોપાલ જે ભોજનાલય છે તેની સામે જ છે. પેલા આપણે તમને ખ્યાલ હોય તો જગાભાઈ ગોપનાથ વાળાની જે હોટલ હતી તે જગ્યા ઉપર છે. એટલે તમારે ઘરે પ્રસંગ હોય તો તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની જરૂર પડતી જ નથી. તમે અહીંયા આવી જાઓ એટલે તમને તમામ જે મસાલા છે એ ગેરંટી વાળા મળી જશે અને તમારી જે રસોઈ છે પ્રસંગની એ પણ બેસ્ટ બનશે. તો હવે તમને આપણે દુકાનની અંદર જઈને વિઝિટ કરાવીશું અને જે મસાલા છે, તેલ છે એ તમને બતાવવાની કોશિશ કરીશું. તો આપણે જે બહાર બધા ગરમ મસાલા જોયા છે એનો તમામ જે ડેમો છે એ અહીંયા આગળ મૂકેલો છે અને તમને જે આપણી પાસે જેટલા બી મસાલા છે એની વિગતે એક એકના નામ આપી અને વિષ્ણુભાઈ છે એ આપણને માહિતી આપશે. જે આપણી પાસે જે તમને બહાર દેખાડ્યું એ આપણે કાશ્મીરી ડબ્બી, બરાબર, જે ટૂંકમાં કાશ્મીરી જ મરચું કહેવાય અને જે વાપરવામાં ટૂંકમાં વરામણ જે વપરાય છે એટલે લાલ મરચું હા બે એના માટે, બરાબર. પછી આપણું આ રેવા છે, બરાબર, જે તમને બારે જે બતાડ્યું છે એ ગામડાની દ્રષ્ટિએ આપણે ખાવા માટે બેસ્ટ, બરાબર, કલર અને તીખાશ બંને આવે છે આમાં. એટલે એનો જ પાવડર છે કરેલો. પછી આ તે જે આપણે જે વળિયું જે તમને બતાવ્યું ને બોટલ એ પ્રખ્યાત, આ જે પહેલી વીણીનું જે હોય ને એ જ મરચું લાવીએ છીએ. પછીનો આ એનો પાવડર છે, આપણો પટ્ટો લગભગ રેશમ પટ્ટો બહાર તો તમને બતાવ્યા જ છે, પણ આ બધા જ મસાલા બહાર હતા નહીં એટલે તમને ટૂંકમાં અહીંયા થોડી માહિતી આપીએ છીએ. વિગતે તમને માહિતી છે એ બહાર જ આપી છે બધી, બરાબર, આ મરચા વિશે. પણ અમુક જે મસાલા છે એ આપણે બહાર નથી મૂક્યા એટલે એનો ડેમો છે એ અહીંયા મૂકેલો છે એટલે આપણે ટૂંકમાં માહિતી આપી દઈએ. જે આપણી પાસે બેસ્ટ ક્વોલિટીની જે કેસર સેલમ જે હળદર બોલાય છે ખાવા માટે બેસ્ટ, એ જ આપણે એક જ વાપરીએ છીએ, બીજી કોઈ ચાલુ હળદર આપણે લાવતા જ નથી, બરાબર. પછીનો આપણો જે ગરમ મસાલો જે આપણે અહીંયા જ તૈયાર કરીએ છીએ કે જે ટૂંકમાં મોટા જે રસોડા હોય તેમાં પણ વાપરી શકીએ, ઘરના નાના રસોડામાં પણ વાપરી શકીએ. બેને કોમરો કરીને આ એક આપણે અહીંયા ઘરની પ્રોડક્ટ બનાવી છે, બરાબર. આ તમને ગરમ મસાલો એવું જ લાગશે કે બહારથી છે, પણ આમાંથી એક પણ વસ્તુ બહારથી લાવી અને વેચવામાં નથી આવતી. અહીંયા આપણું જે ખુદનું છે એ બધી જ પ્રોડક્ટ આ તમે જોઈ શકો છો. એટલે આપણે બહારથી પેકિંગ પણ નથી લાવતા. આ જે છે એ આપણું તૈયાર કરી અને કમ્પ્લીટ કરી અને મસાલો દેવામાં આવે છે. પછીનો જે આપણો ચાટ મસાલો જે ફ્રૂટમાં, છાશમાં, બધેમાં ટૂંકમાં ભળી શકે એ ટાઈપનો બનાવ્યો છે આપણે, અહીંયા પોતે જ બનાવ્યો છે, બરાબર. પછીના જે ધાણા જે ગોંડલના જે બેસ્ટ ગણાતા એ જ ક્વોલિટી આપણી પાસે રાખીએ છીએ, પ્રીમિયમ ધાણા, બરાબર. પછીનું જીરું તે ગોંડલનું જે સારી ગુણવત્તા વાળું હોય ને એ જ આપણે વાપરીએ છીએ, બીજું કોઈ આપણે ચાલુ આઈટમ કોઈ લાવતા જ નથી. પછી જે આ હિંગ છે આપણે અહીંયા પોતે જ આપણે બનાવીએ છીએ, જો તમે એનો સ્વાદ લઈ શકો કે નહીં, બેસ્ટ ક્વોલિટી, બરાબર. તમે અહીંથી એટલે ચેક સુધી આમ ડબલું રાખશો ને તોય તમારા નાક સુધી સુગંધ આવે. ક્યારે આવે કે જયારે બેસ્ટ ક્વોલિટી હોય તો જ એમની સુગંધ આવે, નકર આવતી નથી, બરાબર. એટલે ક્વોલિટી પણ બેસ્ટ છે. એકવાર તમે વાપરશો તો લગભગ આના સિવાય બીજી તમે ક્યાંય લેવા પણ નહીં જાવ. એટલો અત્યાર સુધીમાં જે કસ્ટમર આપણી પાસેથી લઈ ગયા છે એનો રિવ્યુ છે. અમે એક જ મહિનામાં 18 મણ વેચી છે. બોલો, 18 મણ ક્યારે એક જ મહિનાની અંદર વેચાતી હોય. એ પાછી હિંગ છે, મરચું તો હાલો લગભગ વધારે વપરાતું હોય આપણા ઘરમાં, પણ હિંગ ઓછી વપરાય તેમ છતાં પણ એટલી આપણું વેચાણ થયું છે, કેમ કે બેસ્ટ ક્વોલિટી છે એટલા માટે આટલું વેચાણ થયું છે. અને એવી જ રીતે આપણે આ કાળી બનાવી છે, ગુલાબી અને કાળી બે આપણી જ છે હિંગ, અને બેમાં સ્વાદ એક જ સરખો અને ટૂંકમાં એક કલરનો મેચિંગ ફેર છે, બાકી કોઈ બે ક્વોલિટી આપણી જ છે. તો આ જે તમામ મસાલા છે એ તમને અહીંયા આગળ જ મળી રહેવાના છે. તો એકવાર આવીશ, તમે ખાલી એકવાર મુલાકાત કરજો. જો તમને કદાચ ન ફાવે ને તો મરચું ચેન્જ પણ કરી દેવામાં આવશે, બરાબર. એવું નથી કે તમે એકવાર લઈ ગયા એટલે અમે તમને એમાં કઈ ફેરફાર કરવો હશે તો નહીં કરી દઈએ. એટલે એકવાર અવશ્ય અમારી દુકાનની મુલાકાત લો. અને હવે તમને જે બધી જ આપણું શુદ્ધ 100% જે સિંગ તેલ છે ગેરંટી વાળું તે કઈ રીતે બને છે અને કયા આપણા પાઉચ છે, મતલબ કે કિલોમાં છે, લીટરમાં છે, એની વિગત હવે તમને કરીશું. અને બીજું તમે અહીંયા જોઈ શકો છો કે જે આપણી પાસે આખું ગોડાઉન છે એ પણ આખું મસાલાનું છે એ તૈયાર કરીને રાખેલું છે. એટલે કે કસ્ટમરને છે દુકાને આવે તો ત્યાં લાઈનમાં ઊભું ન રહેવું પડે, એટલા માટે આપણી પાસે પૂરતો પ્રમાણમાં સ્ટોક છે. કારણ કે આપણે છે અહીંયા મોટા ભાગે લગ્ન પ્રસંગના ઓર્ડર આવતા હોય, બરાબર. તો હવે દાખલા તરીકે સમજો કે લગ્નની સિઝન હોય તો એક સાથે 10-15 ઓર્ડર આવી ગયા હોય એક દિવસમાં તો પણ અમે પહોંચી શકીએ, એટલે આપણી પાસે ફૂલ સ્ટોક છે.
તો તમે એકવાર તમારા ઘરે પ્રસંગ હોય અથવા તો તમે પેલા તમારા ઘરે ખાલી ઘર વપરાશનું જે વસ્તુ છે બરાબર ઈ લઈ જાઓ. અમે તો હરેશભાઈ એટલું જ કહીએ છીએ, કોઈ પણ વસ્તુ આમાંથી છે હા. મરચું કહીએ તો અમે એમ જ કહીએ છીએ ગ્રાહકને કે અમારું 250 ગ્રામ જ લઈ જાઓ. બરાબર. અમે પેલા એવો આગ્રહ નથી કરતા કે તમે જે જોવે એ લઈ જાઓ. તમે 250 ગ્રામ લઈ જાઓ, વાપરો, નહીં બેસ્ટ લાગ્યું બરાબર. તો તમે લઈ જાઓ. અમારો એક જ હેતુ છે. તો બીજી તમે કદાચ દુકાને જાઓ અને ત્યાં તમને ભાવ ઓછો કે છે, પણ ક્વોલિટી તમે એકવાર ચેક કરો. અહીંની ક્વોલિટી અને ત્યાંની ક્વોલિટીમાં ડિફરન્ટ હશે. અને એવું નથી કહેતા કે મારો ભાવ થોડો ઘણો ઉપર હશે, પણ એટલો બધો નથી કે એનાથી ડબલ હોય. બરાબર. કારણ કે આપણે ક્વોલિટી એવી વાપરી છે કે બેસ્ટ વાપરી છે. એકવાર જે અહીંથી કસ્ટમર લગભગ લઈ ગયા છે એ અહીંયા દર વખતે લેવા આવે છે, કારણ કે ખાલી 5-10 રૂપિયા જ વધારે હોય પણ એની સામે ક્વોલિટી છે એ બેસ્ટ છે. અને અત્યારે આરોગ્ય દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે 5-10 રૂપિયા ઓછાનું વસ્તુ લેવા જઈએ તો એ આપણા જીવનમાં લગભગ જોખમી બની જાય. અત્યારે મરચું તમે 5-10 રૂપિયાના ઓછી કિંમતમાં આપણે લઈ લઈએ છીએ તો એમાં શું ભેળસેળ થઈ આપણને ખબર નથી, કારણ કે એમાં તો ઘણું બધું વસ્તુ ભેળવી શકાય. બરાબર. અને અહીંયા આગળ છે એ તમારી સામે જ બનાવવામાં આવે છે. એવું નથી કે આપણે ક્યાંયથી પેકિંગ લાવી અને બેસીએ છીએ. અમારી કોઈ પણ વસ્તુ હશે એમાં 100% શુદ્ધતા હશે અને છતાં પણ કોઈ પણ સાબિત કરી દેશે અમારું જે તેલ છે બરાબર પ્યોર 20 નંબર ને મગડી સિવાય અમે કોઈ બીજી સિંગ નથી પીરતા. બરાબર. એટલે અને ક્વોલિટી કાયમ માટે અમારી જળવાઈ રહે એ જ અમારો હેતુ છે અને ગ્રાહકોનો સંતોષ એ જ અમારો નફો. બરોબર છે. તો હવે આપણે જે તેલ છે એની વિગતે વાતચીત કરીશું. બરાબર. તો અમારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. તો આપણી પાસે જે 100% શુદ્ધ સિંગ તેલનું જગાભાઈ ગોપનાથવાળા પોતાનું જે બ્રાન્ડ છે બરાબર, તમે અહીંયા લોગો જોઈ શકો છો. તો એમના અલગ અલગ પાઉચ છે, એટલે કે પેકેજિંગ જે છે એની વિશે વિષ્ણુભાઈ આપણે વાત કરશે કે કેટલો વજન છે અને આપણી પાસે કયા પાઉચ છે. આપણી પાસે હરેશભાઈ પેલી 1 લીટરની બોટલ છે. કોઈ પણ ગ્રાહકને આપણે જે ટૂંકમાં વાપરવા માટે બરાબર આગ્રહ કરીએ તો અમે પેલા લીટરનો જ કરીએ છીએ કે તમે વાપરી જુઓ, તમને એમ લાગે નહીં ક્વોલિટી બરોબર છે તો તમે લઈ જાઓ. એટલા માટે પેલી લીટરમાં રાખીએ છીએ, પછીનું 5 લીટરમાં રાખીએ છીએ અને આપણે 15 કિલો ડબ્બો બરાબર, ડબ્બામાં 15 કિલો આવે છે. અને 15 કિલો કઈ રીતે આવે છે કે 15 કિલો તેલ અને 900 ગ્રામ જે ડબ્બાનો વજન આવે એ 15 કિલો 900 ગ્રામ એવી રીતે વજન થાય છે. બજારમાં જે રીતે થાય છે કે 15 કિલો તમને વજન કહે છે, 15 કિલો એ ડબ્બા સાથેનો વજન.